આ જોઈ લો. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, જાપાનના સાહેબ આવ્યા છે કે સોમનાથ જવું છે, તો અમે સોમનાથ આવી ગયા છે. ચાલો એકવાર આપણે સોમનાથ દાદાના દર્શન કરી લઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. આખો તમને નજારો દેખાડું સોમનાથનો. તો મિત્રો, આપણે સીધા હાલીને આવ્યા હતા બસ સ્ટેન્ડેથી આપણે બેસી ગયા બસમાં, ટિકિટ લઈ લીધી છે અને જાપાનના સાહેબ અને એના દોસ્તારોને લઈને આવ્યા છે. એ લોકોએ પણ આવ્યા આ છે જાપાનના સાહેબ અને આ બે દોસ્તારો બેઠા છે. ચાલો ભાઈ, હવે આપણે ટિકિટ લઈ લીધી છે. રિક્ષાવાળાને પૂછ્યું ને મિત્રો, 200 રૂપિયા કીધા 4 જણાના. ટિકિટ લીધી પણ અમે 1 રૂપિયા આપ્યો જ નથી. 0 ટિકિટ. જાપાનના સાહેબને ફ્રીમાં છે ભાઈ, કેમ કે વિદેશથી આવે છે. 0 રૂપિયા છે. તો ચાલો મિત્રો, હવે આપણે બસમાં બેસી ગયા છે. અહીંની સરકાર સારી સુવિધા આપે. જાપાનથી આવેલા. હા જો, અમે તો અમેરિકાથી આવ્યા. ચાલો મિત્રો, તો આપણે સોમનાથ જઈએ, ત્યાં જઈને મળ્યા. તો મિત્રો, ફાઇનલી સોમનાથ પહોંચી ગયા છે. અત્યારે ટ્રાફિક હોવાને કારણે અમે પહેલાં જઈએ છીએ સીધા સમુદ્ર દર્શન તરફ. સમુદ્ર દર્શન પથ. તડકો બી થઈ જાય એટલે પહેલાં આપણે સમુદ્ર દર્શન કરી લઈએ. મંદિરમાં પછી વાંધો નહીં આવે, કેમ કે આપણે દફતર ને મોબાઈલ ને બધું જમા કરવું પડશે. તો પહેલાં આપણે છે ને દર્શન કરી, આપણે સીધા વયા જઈએ સમુદ્ર તરફ. ટૂંકમાં દરિયા પાસે વયા જઈએ. ત્યાં આપણે ફોટા પાડી લઈએ, વિડીયો ઉતારી લઈએ, પછી આપણે જાશું મંદિરે દર્શન કરવા સોમનાથ દાદાના. તો મિત્રો, હું આ એવડો થયો એમાં 3જી વાર કદાચ આવ્યો હોઈશું. અને આ હા પાસે છે, તો ત્રીજી વાર જ હજી આવ્યો હોઈશું. તો અત્યારે સમુદ્ર દર્શન મતલબ કે દરિયા કિનારે તમારે જવું હોય તો ટિકિટ લેવી પડે છે. જોઈ લો, 5 રૂપિયા જો કે ટિકિટ છે, છતાં પણ લેવી પડે એવું છે. તો જ તમે અંદર જઈ શકો, બાકી અંદર ના જઈ શકો. અને દરિયા પાસે આપણે પહોંચવા આવ્યા છે. જોઈ લો, આપણો દરિયો ને આપણે ટિકિટ લેવી પડે. બોલો, અમેરિકાના સાહેબ એવું કે બોલો. તો આ છે સોમનાથ દાદાનું મંદિર. અને હવે આપણે ફાઇનલી દરિયા કિનારે પહોંચી ગયા છીએ. દરિયો ભાઈ ઘોઘાટાયો વખતે. અને અત્યારે તમને દરિયામાં 3 કલર જોવા મળશે. જોઈ લો, 3 કલર જોઈ લો. 1, 2 દેખાય, 3 કલર દેખાય. જોઈ લો, બેટ ના આવે ભાઈ. હા, બેસી જાય. અહીંયા ઘોડાની રાઈડ તમને મળશે, પછી હાંડિયાની. હા ભાઈ, આપણા જાય છે અમેરિકા વાળા. ભાઈ ડિસ્કસ ચાલુ છે. એક જણાએ કીધું તો ના પાડી. भाई હું થયું वारदात હું થઈ પેલા क्यों ये स्कैम हो गया हमारे साथ, ये धोखा हुआ है. मतलब હું થયું? उस आदमी ने पहले हमसे बोला 20 रुपये में 1 राउंड मिलेगा और अब 100 रुपया मांग रहा है और बड़ा राउंड मिलेगा. बड़ा, छोटा भी नहीं, बड़ा. ये स्कैम हो गया हमारे साथ. तो हमने राइड ही कैंसिल कर डाली. हेलो भाई, दरियाना मजानो अनुभव करवा આવ્યો. જોઈ લો, મોજા તો જો તમે યાર. આવો કઈક નજારો છે સોમનાથના દરિયાનો. અહીંયા કાં નથી પહોંચતું, આગળ જવું જોઈએ. એટલે વધુ આવીશું તો ઓલું થઈ જાય. અરે જોરદાર ફિલિંગ આવે યાર. મને ખબર છે એટલું બૂટ પહેરીને નતો આવતો. હા સાહેબ, બૂટ પહેરીને આવ્યા હતા. બૂટ કાઢવા પડે ને યાર, પલરવું હોય તો. તો અમારો આ ભાઈબંધ છે અમેરિકાવાળા સાહેબ છે, એ છેલ્લા 5-10 મિનિટ થયા હજી પડ્યા છે, હજી ધરાતા નથી. 2 વાર 2 મોજા આવી જાય એટલે રેડી. અને અત્યારે બધા મોજ મસ્તી કરી રહ્યા છે. જોવું, આ રીતના મિત્રો ક્યારેય જોખમ ભર્યું કામ નહીં કરવાનું. દરિયો ક્યારે ખેંચીને લઈને વયો જાય એ નક્કી ના કહેવાય. જોવું, અત્યારે બધાએ મોજ મસ્તીમાં છે, પણ મોજ મસ્તી ક્યારે સજામાં પરિવર્તન થઈ જાય એ કોઈને પણ ખ્યાલ નથી. એટલે બહુ મોજ મસ્તી પણ ના કરવી જોઈએ. આ જોઈ લો, બધા અત્યારે મોજ મસ્તી કરે છે. જોવું, બાકી ફોટા પાડવાવાળા ફોટા પાડે છે, રાઈડું કરવાવાળા રાઈડું કરે છે.
જોઈ લો હવે લગભગ 9 ધરાઈ ગયા લાગે જો આવું થાય મિત્રો હવે લગભગ 9 ધરાઈ ગયા લાગે જો આવું થાય મિત્રો જો નાવા જાય તો આવું થાય કે કેવી મજા આવે બહુ આ છે અમારા જાપાનના સાહેબ જો આને કહેવાય પ્રેમ હાલો મિત્રો તો અડધી પોણી કલાક થઈ ગઈ છે બહુ મજા કરી દરિયામાં મારા ઓલા અમેરિકાવાળા ભાઈ ગયા છે કપડાં બદલાવા કેમ કે નાહ્યા હતા હવે ભાઈ ગયા સીધા સોમનાથ દાદાના દર્શન કરવા જાપાનના સાહેબ કઈ નહીં બોલે હવે મિત્રો સોમનાથ મંદિરે જઈએ છીએ દરિયા દર્શન થઈ ગયા છે હવે દર્શન નહીં ફોટા પાડવા ફોટો ને વિડીયો પાડવા જ આવ્યા હતા ભાઈ દર્શન તો હું કરે દરિયાને એક પ્રકારના દર્શન જ કહેવાય દરિયા દર્શન મિત્રો અહીં તો ટ્રેન હાલે યાર સોમનાથમાં ટ્રેન નીકળી જોઈ લો હા પાટા ઉપર હાલતી નહીં આ તો ભાઈ રોડ ઉપર હાલતી ટ્રેન આવી જોઈ લો હાલો આ ભાઈ લઈ જાય છે ક્યાંક જો 2 ડબ્બારી છે અને એન્જિન નોખું ડિસ્કસ કરે છે કે કોણ જાય પેલા બે જણા જઈ આવીએ હાલો અહીંયા બધા અલગ અલગ મિત્રો અહીં જો સોમનાથના કંઈક 75 વર્ષ થઈ ગયા છે એ માટે અહીં લગાડ્યું છે દરવાજો તો બધા ફોટા પાડે છે ચાલો આપણે દર્શને જઈ આવીએ તો મિત્રો જાપાનના સાહેબ અને એના એક દોસ્તાર છે એ 2 જણા ગયા છે દર્શન કરવા અમે અત્યારે સામાન હાથવીએ છીએ મુના ભાઈ અમારે એ આવી જાય પછી જવાનું છે અત્યારે અમે વાઇટ જોઈએ એની બેગ લઈને બરાબર અમેરિકાવાળા સાહેબ અને આપણે અહીંયા લોકેશન જરીક જોયું જરીક એકાદા બે ફોટા પાડી લઈએ અને ત્યાં ઓલા લોકો દર્શન કરીને આવી જાય પછી અમારે જવાનું છે દર્શન કરવા તો અંદર તો વિડીયો બંધ છે ટૂંકમાં ફોન જ અલાઉડ નથી તો વિડીયોમાં બન્યા રહેજો હવે અહીંથી આપણે નીકળી જવાનું છે ટાઈમ રહે તો આગળ જવાનું છે બાકી અહીંથી સીધું ઘરે હોઈ જવાનું તો મિત્રો આપણે જાપાનના સાહેબને દોસ્તાર બે આવી ગયા છે દર્શન કરીને કેટલીક ટ્રાફિક છે ટ્રાફિક તો બહુ છે ચાલો હવે અમે પણ જઈ આવીએ ચાલો મિત્રો તો અમે જઈ આવીએ હવે મિત્રો આ લોકો જાય છે આ ઠેલા બેલાના હતા એટલે થોડીક મગજમારી વાળું એવું કામ હતું સામાન જમા કરાવવો પડે અને એવો હતો એટલે બબે જણાએ વારા કરી અને મંદિરે દર્શન કરવા ગયા હવે અમે બંને દર્શન કરીને આવતા રહ્યા છે હવે એ લોકો બંને દર્શન કરવા જાય છે એટલે આવો કંઈક નજારો છે સોમનાથ મંદિરનો તમે જોઈ શકો છો મિત્રો આ બંને લોકો જાય છે દર્શન કરવા હર હર મહાદેવ જો મિત્રો આવું કંઈક છે અહીંયા આપણે મોબાઈલ કે કેમેરા કે કંઈ ચાર્જ કે કંઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તે મંદિરની અંદર અલાઉડ કરતા નથી એટલે કોઈ પણ આવો મિત્રો તો આપણે આપણી સેફ્ટીમાં જ આવવું એવું બધું મંદિરની અંદર અલાઉડ નથી અને આજે મંદિર 10 વાગ્યા છે પણ ભીડ બહુ છે વારો આવે એવો નથી કલાકે તો વારો આવે એમ છે મિત્રો તો મિત્રો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છે અને હવે આપણે સીધા ભાગવાનું છે કે અહીં જવાનો પ્લાન નથી મંદિર ડાબોડી તો ચાલો હવે આપણે તરીકો તો થઈ ગયો છે મિત્રો હવે ધીરે ધીરે હાલ્યા જઈએ અને અત્યારે પબ્લિક થોડીક ટ્રાફિક વધારે થઈ ગઈ પહેલાં કરતાં જોઈ લો તો આપણે સીધા અહીંયા સોમનાથ બસ સ્ટેન્ડ છે ત્યાં જવાનું છે ત્યાંથી સીધા હવે આપણે નીકળી જઈએ જાપાનના સાઈડથી એની રીતના જાય ને આપણે ટ્રેનમાં જવાનું છે આપણે ટ્રેનમાં જવું એ લોકો સોમનાથમાં આવી છે ને એવી ચીજે ક્યાંય નહીં આવે તમને કેમ કે સોમનાથ મસ્ટ એન્ડ બ્યુટીફુલ સિટી એમ કહેવાય કે 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી પહેલું જ્યોતિર્લિંગ પણ આ સોમનાથ જ છે
ભગવાનને સૌથી પહેલાં દર્શન પણ અહીંયા જ આપ્યા હતા, જે આપણી પાવન ધરતી સૌરાષ્ટ્રમાં. તો આપણે તો ભાગ્યશાળી કહેવાય કે આપણે આ ધરતી ઉપર આપણે જન્મ મળ્યો. બીજું આગળ મતલબ કે ગુજરાતની વાત જ કંઈક નિરાલી છે મિત્રો. ટ્રાફિક જોઈ લો તમે, ટ્રાફિક અત્યારે ફૂલ છે. જાપાનના સાહેબ અત્યારે થાકી ગયા છે કેમ કે તડકો માથે બહુ પડ્યો. હવે જેમ જેમ ગામડા તરફ જતા જવું એમ તડકો પણ વધારે લાગતો જાય. ચાલો આપણે સીધા બસ સ્ટેન્ડે જઈએ. બસ આવતી હોય તો ઠીક છે, બાકી રિક્ષા કરીને સીધા બસ સ્ટેન્ડે વયા જઈએ. ઉપર જોવા મળી છુક છુક ગાડી મિત્રો, જોઈ લો. अमेरिका क्या कहता था, अमेरिका क्या कहता था, भारत क्या है, देख लो भारत क्या है. भारत भाई रोड पे बहुत, चलने वाली ट्रेन बना दी. हाँ भारत बहुत आगे तक पहुंच गया है. શોર્ટ વિડીયો. તો મિત્રો બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. તો અહીંથી જાપાનના સાહેબ છૂટા પડી જાય છે, એટલે દોસ્તારો સાથે નીકળી જાય છે. આપણે આજના વિડીયો માટે એટલું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરી નાખો. કંઈ બોલવું છે અમેરિકાવાળા ભાઈ? થાકી ગયા ભાઈ, સોમનાથ ફરીને થાકી ગયા. ચાલો આવજો, ટાટા ભાઈ.